સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટનાને લઈને સમાચાર છે। સવાલોના ઘેરામાં આવેલા શિવશક્તિ માર્કેટના પ્રમુખ મૌન છે। પ્રમુખ છે તેઓ અત્યારે હાલ જે રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે તેમની સાથે વાતચીત કરીશું। सर बताइए किस प्रकार की स्थिति है अभी मार्केट की? आपके सामने ही है सर, प्लीज। अरे जवाब तो दीजिए जरा मीडिया के। हाँ सर प्लीज, सवाल के जवाब तो दे। हाँ दे रहा हूँ सर, 5 मिनट तो है, 5 मिनट कैसे सर शेड क्या दूर करवा? सर, 5 मिनट सर, 5 मिनट तो पिछले 3 दिन से 5 मिनट ले रहे हो, पिछले 3 दिन से 5-5 मिनट कर रहे हो आप। क्या बोलूँ मैं आपको सर? ये गैरकायदेसर शेड कैसे बन गया था आपका? वो तो मुझे कैसे मालूम, मैं वर्तमान प्रमुख हूँ। हर साल 2 साल 3 साल में चेंज होते हैं सर, प्लीज। दुकान कैसे बन गई है भैया? दुकान भी बनाई गई थी सर मुझे एक मिनट रुको, आपका नाम क्या है? नाम क्या है? सुनील कोठारी। सुनील भाई, ये जब मीडिया पूछ रही है 3 दिन से आप भाग रहे हो, क्यों मैं भाग रहा हूँ, मैं इधर ही खड़ा हूँ। मैं दीजिए ना, लेकिन मैं भाग भाई सवाल पूछ। सर प्लीज सर, मुझे मालूम नहीं, मैं अभी कार्य कर सर, प्लीज सर, प्लीज ગેરકાયદેસર દુકાનો બની છે। मुझे कैसे मालूम है આપને પ્રેસિડેન્ટ કોણ है? પ્રેસિડેન્ટ કોણ है? सर? एक मिनट प्रेसिडेंट कौन है? बिल्डर के साथ मिलकर बनाई आप प्रेसिडेंट हो? જોઈ શકાય છે મીડિયાના કેમેરાથી સવાલોથી બસતા નજરે આવી રહ્યા છે વર્તમાન પ્રમુખ। सर प्लीज एक मिनट बोले दे रहा हूँ सर, 5 मिनट रुको। दुकानें किस तरह से बन गई? દુકાનો બની કે નહીં? જોઈ શકાય છે અત્યારે કેમેરાથી ભાગી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી તેઓ ટાળી રહ્યા છે આ પ્રમાણે અને એક પણ જવાબ નથી આપી રહ્યા। જે રીતે અત્યારે તમે પ્રેસિડેન્ટ છો કે નહીં? વર્તમાન પ્રમુખને તો બધું ખબર હોય ને। वर्तमान के અત્યારે કાર્ય તમારી છે કે નહીં? તમે જવાબદારી સ્વીકારો છો? મારી જવાબદારી કે હું અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। એટલે જવાબદારી નથી। હું તો અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। કેટલા વખતથી આપ ગેરકાયદેસર બાંધકામ છો? કેટલા વખતથી છે? મને હું ખબર, પેલા જોઈ લો ને સવાલ છે એ તમે જે બિલ્ડર છે એસએમસી વાળા છે બધાને એમને પૂછો ઉપર ને યાર। આ મોટા ભાઈ હું અહીંયા માર્કેટનો વેપારી છું, હું અહીંયા વેપારી વેપારી છું। અમે એક કાર્યકારી સંભાળીએ છીએ બાંધકામ બન્યું છે એ તમે એસએમસી सर। आप ये सब खत्म होने के बाद हम आपको सब देंगे, जवाब देंगे सब सर। અરે આ પાછળ પડેલા છે ગેરકાયદેસર દુકાનો કેટલી છે? પાર્કિંગમાં કેટલી દુકાનો બનાવી? सर सर एक बात प्लीज यार सर, આપણે મળી જાય, બધી મળી જાય અત્યારે અમને। एक मिनट બિલ્ડરને કેમ બચાવવા માંગો છો ભાઈ? જોઈ શકાય છે અત્યારે પ્રમુખ ભાગી રહ્યો છે અને આ પ્રમાણે જે છેલ્લા 3 દિવસથી આ રીતે ઉલ્લુ બનાવતો નજરે આવતો હતો અને અત્યારેની તસવીર એ જોઈ શકાય છે બિલ્ડરો અને પાલિકાની જે પ્રમાણેની અત્યારે મિલીભગતના કારણે જે ગેરકાયદેસર દુકાનો બની ગઈ છે એ દુકાનોના કારણે જ આગની ઘટના ઘટી હતી। એ પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ સામે આવી રહ્યો છે, પરંતુ જે રીતે અત્યારે પ્રમુખ છે એ અત્યારે ભાગમ ભાગ કરી રહ્યા છે છેલ્લા 3 દિવસથી। અત્યારે એક પણ જવાબ નથી આપી રહ્યો। આગનું કારણ શું? ગેરકાયદેસર દુકાનો હતી, ઉપર બનાવેલા શેડ હતા, બિલ્ડરો સાથે મિલીભગત કરીને જ્યારે દુકાનો બની ગઈ, ઇમ્પેક્ટ ફી ભરીને દુકાનો કાયદેસર કરી દેવાય, પરંતુ જે 500 થી 1000 કરોડનું નુકસાન આ વેપારીઓનું થયું છે એના જવાબદાર કોણ? એ સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો ગેરકાયદે દુકાનો બાબતે કાપડના વેપારીઓમાં આક્રોશ છે। પાલિકા અને બિલ્ડરની સાંઠગાંઠથી ગેરકાયદે દુકાન બન્યાનો આરોપ લાગ્યો। ગેરકાયદે દુકાનો બનાવવાને લઈને સવાલ ઊભા થયા છે। હવે પાલિકા અને બિલ્ડરે સાંઠગાંઠ કરીને ગેરકાયદે દુકાનો બનાવ્યાનો આરોપ લાગ્યો છે। કેમ લાગી તમે જણાવો? આગ લાગી છે, ગેરકાયદેસર દુકાનોમાં આગ લાગી છે। ગેરકાયદેસર દુકાનમાં કોઈ નથી લાગી, એ તો પહેલા દિવસે લાગી એને પછી બધા મ્યુનિસિપાલિટી વાળા સીલ કરીને વ્યા ગયા। એને પછી પાછી રાતના એમ જ લાગી। એમ ત્યારે લાઇટ તો ટોરેન્ટો પાવરથી કાપેલી હતી। હું કામ કેવી રીતે લાગી એ તો મ્યુનિસિપાલિટી વાળાની ખોટ છે। જવાબદાર કોણ? એ જવાબદાર મ્યુનિસિપાલિટી વાળા છે। જવાબદાર કોણ? એટલે એ જ હોય ને, એને એને
એને વગર જોયા વગર કોઈને અમે કીધું ભાઈ જવા દો જોવા માટે જવા દો 5 માણસને જવા દો એ કોઈને જવા નથી દીધા એટલે જવાબદાર તો મ્યુનિસિપાલિટી વાળા છે ને म्यूनसिपालिटी और फायर ब्रिगेड वाले जिम्मेदार है इसमें पूरे के पूरे इन्होंने बराबर सही से काम भी नहीं किया हुआ है સાહેબ પહેલી વાત તો જ્યારે આગ લાગી ને સાંજે જ્યારે બુઝાઈ ગઈ તો વેપારી લોકોને અંદર જવા દીધો હોત ને તો વેપારી લોકો દુકાન ખોલીને બધું જોઈ શકતા કે ભાઈ આ શું પોઝિશન છે એમના ડોક્યુમેન્ટ વગેરે લઈ લેતા પણ જ્યાં સુધી કે ના બધું કંટ્રોલમાં છે એમ કહીને પોલીસવાળાએ બધાએ વેપારીને આગ બુઝાઈ ગઈ વેપારી ચાલ્યા ગયા બધા જ્યારે સવારે 7 વાગે ફોન આવ્યો કે આગ લાગી ગઈ છે જ્યારે શું હતું ઓર પહેલી વાત તો એમ છે સાહેબ જવાબદાર કોણ જવાબદાર આગ લાગી નહીં, તમે જે પ્રેસિડેન્ટ લોકોને પૂછો છો એ જો જયારે પ્રેસિડેન્ટ હમણાં 1 વર્ષમાં બન્યા છે પ્રેસિડેન્ટ જે બન્યા છે 1 વર્ષમાં બન્યા છે આ માર્કેટ બન્યો જયારે એમનો જન્મ પણ નહીં થયો હતો તમને નથી લાગતું કે પાર્કિંગ હતી ત્યાં દુકાનો બની ગઈ ઇલીગલ છે પાર્કિંગ ઇલીગલ છે ઉપર બેઝમેન્ટમાં બિલ્ડરે પૈસા ખાઈને એસએમસી વાળાએ પૈસા ખાઈને બધું આ કર્યું છે તમે એસએમસી વાળાને એમ પૂછો ભાઈ કે તમે જયારે બેઝમેન્ટમાં માર્કેટનો નકશો કઢાવો કે બેઝમેન્ટમાં પાર્કિંગ નહીં હતી તો દુકાનો કેમ કાઢી ઉપર પતરાની દુકાનો કાઢી કેમ કાઢી આ પત્ર નહીં હોતે ઓર આગ બુઝાવવાનો પૂરી શક્યતા હતી તમે શું માનો છો કોણ જવાબદાર શું બની ગયું પાર્કિંગ જિમ્મેદાર છે કેવી રીતે પરમિશન આપી કે પાર્કિંગમાં દુકાનો બનાવવા માટે તમે પરમિશન આપી હશે ત્યારે જ આ બધું થયું હશે ને તમે ગુમાસ્તા ધારા લાયસન્સ આપો છો ત્યારે પણ તમે ઇન્કવાયરી કરો છો કે શું છે માર્કેટની પોઝિશન તો સરકારે એમાં ગુનેગાર કહેવાય પાલિકાના અધિકારીઓ અને બિલ્ડરો કેટલા જવાબદાર हमें बिल्डर तो भी जवाबदारी हो ना बिल्डर वाला ने दुकान बनावी છે ખોટી દુકાન બનાવી દીધી અને जो म्यूनसिपालिटी वाला ने पास કરી નાખી એસએમસી વાળા ને પાસ કરી નાખી વેરા બિલ લે ટોરેન્ટો પાવર આપે બધું રજીસ્ટ્રી કરી નાખી એ તો પહેલે કેવી રીતે ગેરરીતે થઈ ગઈ હવે કઈ ગેરરીતે છે દુકાનો બિલકુલ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે તમામ જે દુકાનો છે પાર્કિંગ વિસ્તારની અંદર એ પાર્કિંગ વિસ્તારની અંદર આખરે દુકાનો કઈ રીતે બની ગઈ વેપારીઓમાં આક્રોશ છે ઇમ્પેક્ટ ફી ભરીને દુકાનો કાયદેસર કરાઈ પાર્કિંગ એરિયામાં કઈ રીતે દુકાનો બની શકે એ વેપારીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે અને એના કારણે જ આગ લાગી છે અને હવે જવાબદાર જે પાલિકાના અધિકારી બિલ્ડર ને સરકારી અધિકારી છે એ સીધો આરોપ ટેક્સટાઇલ વેપારી લગાવી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત